પેલા ભૂરા કાકા આવી ગયા છે નવો વિડીયો લઈને અને વિડીયામાં આવી ગઈ છે આજે ઇસ્ત્રી ગરમ કરીને આપણે કંઈક કામ કરવાનું છે કારણ કે ગેસના બાટલા મળતા નથી બુકિંગ કરાવી છે 3-4 દિવસે પણ બુકિંગ થતું નથી સાણા બર્તન લઈ હતા કીધું આપણે ભેગા કરી લઈએ 2 મહિનાના પણ એ આંબાલાલ કાકાનું માવઠું ટાઈટકું અને વાવાઝોડા સાથે સાણા બર્તન પલાળી દીધા ને આપણે ચાનો કોટો વહી ગયો છે ને આપણે બુદ્ધિ દોડાવીને ઇસ્ત્રી રાખી દીધી છે હાલો ઇસ્ત્રી તપી ગઈ હવે ઇસ્ત્રી માથે એ ગરમ હાલો તપેલી રાખી દીધી ને એમાં આપણે પાણી નાખી દઈએ પહેલાં ચાલો પાણી નાખી દીધું છે ને વધ્યું એટલું પાણી આપણને એમ થઈ ગયું પીવું છે એટલે 2 ઘૂંટડા પી લો ને બાજુ પાછું થોડુંક નાખી દઉં હેઠું પાણી એટલે કોઈ ચાનો બંધાણી બીજું આપણી પાસે ચા માગે નહીં હાલો હવે આપણે દૂધ નાખી દઈએ આવો આઈડિયો મિત્રો કોક જ દોડાવે ઇસ્ત્રી માથે ચા થાય પણ આ કરજો બધા આઈડિયો બાટલોનો અરે ગરમ ભૂરા ધ્યાન રાખ થોડીક હાલો ટુવાલેથી પકડો હાલો નાખી દો બધું દૂધ નાખી દો અંદર હાલો દૂધ નાખી દીધું મિત્રો અને હવે શું કરું ભૂકી નાખી આપણે પહેલી વખત ચા નથી બનાવતા ચા બનાવતા આપણે આવડે જ છે કારણ કે ચા બનાવતા આવડતું જ એટલે તો આપણે આપણું હક પણ થયું નકર આપણું હક પણ થાત નહીં ચાલો 2 ભૂકી ચમચી નાખી દો કારણ કે કડક પીવાની આપણને ટેવ છે ચાલો હવે મિત્રો શું નાખશું ખાંડ તો ઘરમાં હતી નહીં આ ભૂરી ક્યાંકથી માગીને લઈ આવી છે હાલ તો આટલી વધી છે નાખી દો હાલ નાખી દે બધી નાખી દે ભૂરી ભલે પાછી માગીને લઈ આવે કારણ કે માગે અને કોઈ દી ભૂખ ન હોય અને આપણે માગીને તો ઘર રોડવી છે કાંઈ વાંધો નહીં હવે એ તપેલી ગરમ છે હાલો હવે આપણે એની અંદર આદુ નાખી દઈ ચાલો કાંઈ વાંધો નહીં આદુ આખું નથી નાખવું પછી બહુ તેજ થઈ જાય હાલો આ આદુને છે ને આપણે હાણસીથી પીસી નાખી કારણ કે આપણે કડક મીઠીને આદુવાળી ચા પીવાની ટેવ છે આ તો બાટલોનો તો 2-3 દી થયા ને સાણા બર્તન પલ્લી ગયા હતા આંબાલાલ કાકાના માવઠામાં એટલે ચા વિનાના 3 દી નીકળી ગયા પણ હવે આપણે ચા બનાવવાનું થાય છે એ ગરમ અરે પણ કારણ કે ઇસ્ત્રી આપણી ભાઈરે માયલી છે કારણ કે ગેરંટીવાળી ઇસ્ત્રી છે એટલે તપશે હારી પેટ હવે ભૂરો બેઠો છે એ વાઈટ જોઈને કે કેરે ચા બને ને કેરે આપણે કોટો ચાનો ઉતારી કાંઈ વાંધો નહીં હાલો હવે ચા બનવાની તૈયારીમાં છે હાલો ચા લગભગ બની જશે હા તપસ્યા કરવી પડે કારણ કે ચા એમનેમ તો બને નહીં હવે આપણે લે બની ગઈ હો વાહ ભાઈ વાહ તપસ્યા કરી એટલે બની જાય 2 મિનિટમાં ચા તૈયાર થઈ ગઈ હવે ખબર પડી ચા તૈયાર થઈ હલાવો ઉભરાઈ જાય નહીં તપેલી પકડમાં તારી બાપ ગરમ છે હા હાણસેથી લે ચાલો હાણસેથી આપણે ચાની તપેલી પકડી લીધી છે ને ગણીએથી માંડ્યા આપણે હલાવવા કારણ કે ઉભરાઈ જાય તો બધું બાયણે આવે ને ઇસ્ત્રી માથે પડે ને તો ઇસ્ત્રી બરી જાય તો આપણે એક તો બાટલોય નથી ને સાણા બર્તન નથી પાછા ઇસ્ત્રી વિનાના થઈ જાય તો પાછા ચા વિનાના ગામમાં ઘરે રખડવું પડે ચાલો હવે આપણે રકાબી હારી છે તો આપણે કેમાં કીટલીમાં ગાળશું પહેલાં આ કીટલીમાં ગાળી નાખી કારણ કે કીટલીમાં ચા ગાળી તો પછી ભૂરીને પીવું હોય તો થોડીક વાર ગરમ રહીએ ને કાંઈ વાંધો નહીં હાલો ચા બની ગયો તૈયાર થઈ ગયો ને કીટલીમાં આપણે ગાળી નાખ્યો છે ચા આવો મિત્રો કોક જ ચા બનાવે વાહ ભાઈ વાહ ઇસ્ત્રી હજી ગરમ છે કંપનીની છે પણ આપણે કોઈને કહેવું નથી કઈ કંપનીની છે જો ચા બનાવવામાં કીટલી હાલે મિત્રો કોઈની પાસે બાટલાનું હોય તો મૂંઝાતા નહીં સાણા બર્તન પલ્લી ગયા હોય તોય મૂંઝાતા નહીં ઘરમાં ઇસ્ત્રી પડી હોય ને તો આવી રીતે ચા કરી નાખવાનું વાહ ભાઈ વાહ પાછો ઇસ્ત્રી માથે ચા મૂકી દો એટલે ભૂરી ઉઠે ને ત્યાં સુધી ગરમ રહીએ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ચા વિના મને ઘરી નો ફાવે વાહ ભાઈ વાહ ભલે પીતો હોય ભૂરો ચા વાહ ભાઈ વાહ ધબધબાટી બોલાવી નાખો ત્યાં કોકનો ફોન આવ્યો કોણ છે આ તો મારો બેટો ભગો અરે હા ભગાને બોલાવી લ્યો ચા પીવા કારણ કે ભગો 2 દીથિયા ચા વિનાનો રખડતો હતો ને ઘરે ભાટકતો હતો કારણ કે ભગીઓ બાટલા વિનાની હેરાન પરેશાન થઈ ગઈ હતી અને એને સાણા બર્તન આપણે આંબાલાલ કાકાના માવઠામાં પલ્લી ગયા હતા હાલો ભગાને બોલાવી લીધો છે ચા પીવા આવે છે કાંઈ વાંધો નહીં ભગાને આપણે ચા પાઈ દઈ અને આપણે ત્યાં પાછો કોકનો ફોન આવ્યો કોનો ફોન આવ્યો આ તો કરશન કાકા વાહ ભાઈ વાહ હાલો કરશન કાકા આવી જાઓ તમે આવી જાઓ ચા બનાવી નાખ્યો છે ભૂરાઈએ ને આદુવાળી ને ભૂકીવાળી બનાવી છે ફર્સ્ટ ક્લાસ પણ કરશન કાકા કે ભૂરા બાટલો તારે હતો ને સાણા બર્તન આંબાલાલ કાકાના માવઠે પલારી નાખ્યા તો તે ચા બનાવ્યો કેમ પણ ભૂરા કરશન કાકા તમે અહીંયા આવો તો ખરા ખબર પડે કેમ બનાવ્યો ચા બની છે કડક મીઠી તમે આવી જાઓ હાલો કરશન કાકા આવે છે અને એવું લાગશે ને ચા વધશે તો પછી આપણે લખી કાકી હાટું થોડીક મોકલશું કાંઈ વાંધો નહીં કરશન કાકા આવે છે ભલે આપણો જુગાર જોવે કે આ કેવો ભૂરાઈએ જુગાર કર્યો છે વાહ ભાઈ વાહ તડાકાવાળી ચા હો આવી તો હોટલમાં નથી મળતી ને આવી તો કોઈ દી ભૂરીએ મને બનાવી ન દીધી વાહ ભાઈ વાહ હવે ભગાને આપી દઈ ચા અને કરશન કાકાને આપી દઈ ટનાટન બની ગઈ છે ચા વાહ ભાઈ વાહ હમણે કરશન કાકા આવે અને ભગો આવે એટલે આપણે પણ ભૂરા તું ધ્યાન તો રાખ તારડો એ કેટલી ગરમ છે ઇસ્ત્રી એટલી ગરમ છે અને કેટલી ગરમ થઈ ગઈ છે તારડો આંગળા દજાવીને બેસીને પાછું તું કોકને કહીશ ને કે ચાની કીટલી આંગળા દઈ જાય કોઈ તારું બાપ તારું માનશે નહીં કારણ કે બાટલોય છે નહીં ગામ આખામાં અને સાણા બર્તન આંબાલાલ કાકાના માવઠે પલારી દીધા છે તો તું કઈ ચા શેમાં કરીશ કાંઈ વાંધો નહીં હવે આપણો જુગાર કરશન કાકા જોઈશે ને ભગોય જોઈશે